टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વલસાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે। વાપીમાં વરસાદ બાદ રસ્તાઓ બિસ્માર બનતા ઇન્ડિયા ગઠબંધન દ્વારા નગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું। શહેર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ખરાબ રસ્તાઓને લઈને વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસ અને આપના કાર્યકરોએ ખાડાની પૂજા કરીને તંત્ર અને બીજેપી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। શહેરમાં ઠીક ઠેકાણે ખાડાઓ પડતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તેથી શહેરના ખરાબ રસ્તાઓ સુધારવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। આજે આ વિરોધ નથી, આજે તો આ એક નગરપાલિકાની ચીમકી છે કે જો તમે 10 દિવસમાં આ કામગીરી પૂર્ણ નહીં કરશો અને ચાલુ નહીં કરશો વ્યવસ્થિતપણે, તો અમે 10 દિવસ પછી, જેમ ખંડુભાઈએ કીધું, કે અમે આ નગરપાલિકાને તાળાબંધી કરશું। અને આપના માધ્યમથી લોકોને પણ અપીલ કરું છું કે અમારા એ કાર્યક્રમમાં અમે આપના માધ્યમથી લોકોને પણ જાણ કરશું। અમારા કાર્યક્રમમાં તમારા બધાના માટે, આપણા બધાના માટે વાપીના ઈસ્ટથી વેસ્ટમાં જ આવવું હોય તો આજે ઘણીવાર 1-1 કલાકનો સમય વીતી જાય છે। એ વખતે આવા વખતે કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય કે બીજો કોઈ પ્રોબ્લેમ થાય તો માણસે ક્યાં જવું? આજ રોજ જનતાના પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા નગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે વાપીમાં જે રસ્તા દર ચોમાસામાં વર્ષોથી આ રસ્તા ખરાબ થઈ જાય છે, છતાં પણ એના ઉપર કોઈ પગલાં નથી લેવાતા। શું અહીંયા એન્જિનિયરો નથી? શું આ રસ્તા દર વખતે તૂટવાનું કારણ શું? એના ઉપર એ લોકો અધ્યયન નથી કરતા કે રસ્તા કેમ તૂટે છે? રસ્તાની આજુબાજુ ગટર હોવી જોઈએ જેથી પાણી નીકળી જાય, એથી રસ્તા ના તૂટે। તો અમે આ ખરાબ રસ્તાને લઈને આજે નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું છે। વાપી નગરપાલિકામાં જે તમામ રોડ, વાપીના દરેક 11 વોર્ડના રોડ જે ખોદાઈને સાફ થઈ ગયા છે, એ રોડ દેખાતા નથી। એટલે આ ભાજપની સરકારને, ઊંઘતી સરકારને જગાડવા માટે અમે આજ રોજ આવેદનપત્ર આપવા માટે અહીંયા નગરપાલિકામાં આવ્યા છે। અમારી ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટી અને આપ પાર્ટી મળીને અમે સાથે મળીને આવેદનપત્ર આપ્યું છે। જે રીતે આ રોડ રસ્તા ખરાબના કારણે વિદ્યાર્થી લોકોને મતલબ ભણતરમાં ખરાબી થઈ રહી છે, ભણતર અભ્યાસ તૂટી રહ્યો છે।